એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? અને હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં. જે આંતરિક જે વિવાદ છે બંને વચ્ચેનો તે ઘણો જૂનો છે. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાજર હતા, પૂર્વ મંત્રી ગણપત વસાવા પણ હાજર હતા. કોઈ એક શબ્દ ન બોલ્યું. અને પરંતુ જે દર્શનાબેનનો જે આક્રોશ હતો ને, ગુજરાત ભાજપમાં શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે, પણ નર્મદા જિલ્લા ભાજપમાં અત્યારે કંઈક જુદું જ રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજપીપળામાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે એવો મોરચો માંડ્યો કે આખો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો. વાત માત્ર સ્ટેજ પર પ્રોટોકોલ જાળવવાની ન હતી, પણ વાત ધરણા અને રાજીનામાની ચીમકી સુધી પહોંચી ગઈ છે. અને આ લડાઈમાં હવે ભરૂચના કડક મિજાજના સાંસદ મનસુખ વસાવા પણ કૂદી પડ્યા છે. મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે સામેવાળાની એટલી તાકાત નથી, નહીતર હાથ ખેંચી નાખો. આખરે રાજપીપળામાં એવું તો શું થયું કે ભાજપના જ નેતાઓ સામે આવી ગયા? તે જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. વાત છે રાજપીપળાના આંબેડકર હોલમાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના. 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો. સ્ટેજ પર પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ વન મંત્રી ગણપત વસાવા સહિતના દિગ્ગજો હાજર હતા. કાર્યક્રમ બરાબર ચાલી રહ્યો હતો ત્યાં જ અચાનક નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નારાજ થઈને કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી ગયા. સૌપ્રથમ જુઓ આ વિડીયો. तुम्हारा मन में तुम्हारा गाना जो न महिला धारासभ्य पासी बोल के स्वागत तो बोलते पड़ा स्पेशल डेट जेडे पड़े છે બોલા ના સર અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો? મહિલા ધારાસભ્ય છે કે મતલબ એવો છે કે આવ નહીં કરવાનું ભાઈ. આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાય છે આપણી આશીષ બેન સાહેબ ફરક કરીને સ્વાગત કરે છે. તો સ્વાગત માટે કે પુનાર નથી કઈ નથી મેં સ્પેશિયલ પુનાર મંગાયા છે. એ નામ નથી બોલાવો છો અહીંયા ગાડી. ચલો ભાઈ મારા સમાજના અપમાનિત કરવાનું કામ કરે છે. નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? વ્યવસ્થા માટેનો મામલો. આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. કોણ કહી આ પેલો છે ને મહામંત્રી પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ, રહેવા દે ને. ચાલો, પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે. બંને વડીલશ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, ગણપતભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું, જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના ભાષાની પછી વાત કરીશું. ચલો, રહેવા દે. કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગાંધાની જેમ આટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ નહીં. હવે દર્શનાબેનનો આક્ષેપ છે કે કાર્યક્રમમાં તેમના પદ પ્રોટોકોલનું પાલન નથી થયું, તેમનું યોગ્ય સ્વાગત ન કરીને અપમાન કરવામાં આવ્યું છે. આ નારાજગી એટલી હદે થઈ ગઈ કે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન રાજપીપળાના ગાંધી ચોક વિસ્તારમાં ધરણા પર બેસી ગયા અને સંગઠન તેમજ ધારાસભ્ય પરથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી દીધી. વધુમાં ધારાસભ્ય દર્શનાબેને એવું જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મારી સતત અવગણના કરવામાં આવી છે. રાજીનામાનું શું કારણ છે અને કારણ આપતા એમને શું જણાવ્યું છે, સાંભળીએ એમના શબ્દોમાં. બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જ્યારે કાર્યક્રમમાં સ્વાગત વિધિ ચાલી રહી હતી, ત્યારબાદ સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે માન્ય ભરૂચના એમપી સાહેબ શ્રી સંબોધન કરશે. ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં. ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે
કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ ચાલે છે. અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી. અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું. અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો ને તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે. એટલે જિલ્લા પ્રમુખને જો મારી ધારાસભ્ય હોવાની વાત ખટકતી હોય તો એમને મારે ખાલી જણાવવું છે કે આ વિસ્તારના 2,37,000 મતદાનોમાંથી 1,37,000 મતદારોએ જ્યારે વોટિંગ આપ્યું ને ત્યારે આ ધારાસભ્ય તરીકે એમણે મને ચૂંટીને મોકલી. ત્યારે આ નાનકડા ગામડામાં એક જિલ્લાનો પ્રમુખ જ્યારે આદિવાસી મહિલા માટેની એની પોતાની માનસિકતા કેવી છે એ છતી કરે છે, સમસ્ત લોકોની વચ્ચે અવારનવાર, આજે નહીં પરંતુ અવારનવાર આ જિલ્લા પ્રમુખે મહામંત્રી હતા ત્યારે પણ એમણે મારું અનેકવાર અપમાન કર્યું છે. જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં એ ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી. કાર્યક્રમ ચાલુ છે પરંતુ તમે જ વિચારી શકો છો કે જ્યારે આટલી ભરી સભામાં જ્યારે તમારું કોઈનું અપમાન થાય ત્યારે હું તો શું કોઈ પણ વ્યક્તિ એ વોકઆઉટ કરી શકે છે. ધારાસભ્ય દર્શનાબેનના આ ધરણાએ આખા નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પણ આ વાર્તામાં અસલી ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ લડાઈમાં ધારાસભ્યના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા. આ અંગે મનસુખ વસાવાએ સીધે સીધું શું કહ્યું એ પણ સાંભળીએ. દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડાવવાના બંધ કરાવી દઈશ. તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી. અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે.
અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ, એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનો પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતું અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું, એ સતત ને સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી, હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, અને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરી, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલરાવને સાસરે ટેવ પડી ગઈ છે. અમે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈ એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે, નર્મદા જિલ્લા પોતા ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરે છે, અમે સારું કામ કરે, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલાક દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખ માંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં, પણ બેન આ તાપમાં ધરણા પરથી તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ના ધમધમતા તાપની અંદર ગાંધી પ્રતિમા સાહેબ ધરણા પર બેઠા, એનું દુઃખ અમને પણ થાય છે. અને આ બધા લોકોની પણ એક અપીલ છે, બધા લોકોની પણ અપીલ છે. બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, અમારા ઘનશ્યામભાઈ પટેલ થી માંડીને બીજા બધા અહીંયા બધા લોકો ઉપસ્થિત છે. તો બધાને જ એક અપીલ છે કે બેન તમે ધરણા પરથી ઉઠો, તમારા માટેની લડાઈ આવનારા દિવસોમાં લડીશું. અહીંની જનતા તમારી સાથે છે. હું અમને કહું છું ગણપતભાઈ ને ઈશ્વરભાઈ ને પણ કે એમને પણ બોલાવું છું, પણ એના કરતા અમે બેનને સમજાવી લઈએ છીએ કે આપણે બધા બેસીએ અને કંઈક આનો કઈ નિકાલ લાવીએ વાર. અને નીલ રાવની જે ઉદ્ધતાભર્યું વર્તન છે, એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ વાત કરી હતી, તો એનો ગુસ્સો આવી ગયો. આ પ્રકારનો સ્વભાવ વાળો વ્યક્તિ છે. અને હવે હું છે એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં. તો અત્યારે જે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા છે અને એમને એક જે માંગ ઉઠાવી છે કે મારું અપમાન કરવામાં આવ્યું છે, આ અંગે સત્ય શું છે એ જાણવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્રસિંહ જાદવ. તો આપણે એમને પૂછીએ. તો જે ભાજપ છે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, તો અવારનવાર ભાજપમાં આવો ભડકો થતો રહે છે. તો આ શિસ્તબદ્ધ પાર્ટીનું જે અશિસ્ત થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ શું છે? રિયા, આમ જોવા જઈએ તો ભાજપમાં આ જે બનાવ બન્યો નાંદોદના ધારાસભ્ય સાથે, અને તેમણે જે ખુલ્લેઆમ વિરોધ કર્યો, ભાજપમાં આંતરિક જે મતભેદ છે ને તે આનાથી સપાટી પર આવી ગયો તેવું આપણને સ્પષ્ટ જોવા મળ્યું છે. કારણ કે ડૉક્ટર દર્શના દેશમુખ કે જે એક મહિલા ધારાસભ્ય છે, આદિવાસી સમાજમાંથી આવે છે, અને તેમનો ખુલ્લો બળવો કહી શકાય, ખુલ્લો વિરોધ કહી શકાય જે ભાજપના પ્રદેશ પ્રમુખ નીલ રાવ સામે છે. આમ તો આ બંનેનો જે આંતરિક જે વિવાદ છે બંને વચ્ચેનો, તે
ઘણો જૂનો છે. લગભગ 2-2.5 વર્ષથી તે બંને વચ્ચે કંઈક ના કંઈક મુદ્દે ચકમક જરતી રહેતી હોય છે. અને અંદરની વાત એવી છે રિયા કે આજે જે કાર્યક્રમમાં કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનને લઈને જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રદેશ ભાજપનો, જિલ્લા ભાજપનો, અને તેમાં આ પ્રકારનો એક અસંતોષ ઊભો થયો અને તેમાં એવો આક્ષેપ કર્યો ડૉક્ટર દર્શના દેશમુખે કે મારું સન્માન કરવામાં નથી આવ્યું, મારું અપમાન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાજર હતા, પૂર્વ મંત્રી ગણપત વસાવા પણ હાજર હતા. કોઈ એક શબ્દ ન બોલ્યું. અને પરંતુ જે રીતે દર્શનાબેનનો જે આક્રોશ હતો ને તે જોઈને આપણને ચોક્કસ એવું લાગે કે આ આજની વાત નથી, એટલે કે માત્ર આજના દિવસ પૂરતી આ વિરોધ નથી, એ વિરોધ છેલ્લા 2-2.5 વર્ષથી જે દબાયેલો હતો ને તે વિરોધ તેમણે વ્યક્ત કર્યો તેવું ચોક્કસ કહી શકાય. કારણ કે અગાઉ જ્યારે નીલ રાવને પ્રમુખ બનાવવામાં આવ્યા તે વખતે દર્શનાબેન દેશમુખે તેમના કોઈ અંગત જે કહેવાય તેમનું નામ આપ્યું હતું જિલ્લા પ્રમુખ માટે, પરંતુ હાઈકમાન્ડે નીલ રાવને જ પ્રમુખ બનાવ્યા. એટલે બંને વચ્ચેની જે તિરાડ છે ને ત્યાંથી વધુ ઘેરી બનતી ગઈ. અને ત્યારબાદ હવે આ જે પરિસ્થિતિ એવી સર્જાઈ કે દર્શનાબેને ખુલ્લેઆમ સ્ટેજ ઉપર જ જે કહી શકાય કે શિસ્તના લીલે લીડા ઉડ્યા હોય તેવા દ્રશ્યો તેમના દ્વારા સર્જાયા આપણને જોવા મળ્યા. તે સ્પષ્ટ બતાવે છે કે ભાજપમાં આંતરિક અસંતોષ જે પ્રાદેશિક લેવલે જ્યાં નર્મદા જિલ્લામાં છે તે સ્પષ્ટ ખુલીને બહાર આવ્યો છે. અને મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલાની મજા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ લીધી. તેમણે કહ્યું કે હું તો કહેતો જ આવ્યો હતો કે ભાજપ આદિવાસીઓનું અપમાન કરી રહી છે. આ તો ખુદ ભાજપ જ તેમના જ ધારાસભ્ય જે આદિવાસી ધારાસભ્ય છે મહિલા તેમનું જ અપમાન કર્યું છે. એટલે કે ચૈતર વસાવાએ પણ આમાં ખુલીને મજા ચોક્કસ લીધી છે. પરંતુ મહત્વની વાત, અંદરની વાત બીજી એવી પણ છે કે જે રીતે ડૉક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું કે હું ધરણા પર બેસું છું અને હું રાજીનામું આપી દઈશ. હવે તેઓ રાજીનામું આપે છે કે નહીં તે અલગ વસ્તુ છે, પરંતુ જે આ આંતરિક અસંતોષ છે જે નર્મદા જિલ્લામાં અને જે ખુલીને બહાર આવ્યો છે, અને તેમાં પણ મનસુખ વસાવાનો રોલ પણ આમાં ખૂબ જ આપણને મહત્વનો જોવા મળ્યો. કારણ કે મનસુખ વસાવાએ ખુલીને સમર્થન આપ્યું ડૉક્ટર દર્શના દેશમુખને. આ જ મનસુખ વસાવા સાંસદ કે જેઓ 7 મહિના પહેલા દર્શનાબેન દેશમુખની સામે હતા. લગભગ ડિસેમ્બર 2025માં મનસુખ વસાવાએ આ જ ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ઉપર ભ્રષ્ટાચાર અને અન્ય પક્ષો સાથે તેઓ સાંઠગાંઠ કરતા હોવાનો એક સીધો આરોપ મૂક્યો હતો. અને એની સામે દર્શનાબેને મનસુખ વસાવાને ચેલેન્જ ફેંકી હતી અને કીધું હતું કે હું તમારી સામે માનહાનિનો દાવો કરીશ. હવે આજે આ સાંસદ અને ધારાસભ્ય બંને એક સાથે આવી ગયા છે ડૉક્ટર નીલ રાવને હટાવવા માટે. હવે જોવાનું એ રહેશે કે આખરે આ મામલો કેવા પ્રકારે વધુ વેગ પકડે છે કે પછી શમી જશે. તો મારો સવાલ એ છે કે આપણે જાણ્યું કે મનસુખ વસાવાએ ક્લિયર એવું કીધું છે કે આ ખાલી ભાજપના જે એમએલએ છે કે ભાજપના ધારાસભ્ય છે એમનું અપમાન નથી, આ અપમાન આદિવાસી સમાજનું છે. તો ક્યાંક ને ક્યાંક જે ચૈતર વસાવાએ આમાં મજા લીધી છે, એના બાદ આવું કહી શકીએ કે એમને એક વળતો પ્રહાર કર્યો છે. પણ તમને શું લાગે છે, જે રીતે દર્શનાબેનના વિરોધમાં હતા મનસુખભાઈ અને હવે અત્યારે જે બંને એક થઈ ગયા, તો હવે એવું લાગી રહ્યું છે કે કદાચ દર્શનાબેનનું જે અપમાન થયું છે એનું સમાધાન થશે કે પછી જે નીલ રાવ ઉપર અત્યારે ટાર્ગેટ છે રાજીનામાનું એ સક્સેસ થશે? અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે જે રીતે તેઓ ધરણા પર બેઠા છે તેઓ ક્યાં સુધી બેસશે તે કોઈ ખ્યાલ નથી. અને તેઓ ઈચ્છી રહ્યા છે કે મને કોઈ મનાવવા આવે. હવે સ્થાનિક લેવલે તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે પછી આ સમગ્ર મામલો પ્રદેશ લેવલે ચોક્કસ જવાનો છે. પ્રદેશ ભાજપમાં આની ગંભીર રીતે નોંધ પણ લેવાય છે. કારણ કે જે રીતે સ્ટેજ ઉપર ખુલ્લેઆમ ભાજપના જ કાર્યક્રમમાં આ રીતે જે તૂતુ મેમે જેવા દ્રશ્યો સર્જાયા, અને તેના કારણે હવે જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપ દર્શનાબેન જે એમણે ચીમકી આપી છે રાજીનામું આપવાની, ત્યારે તેમને મનાવી લેશે કે પછી તેઓ રાજીનામું આપે તેની રાહ જોશે, તેવો પણ એક સવાલ થઈ રહ્યો છે. અથવા તો પછી જે પ્રદેશ ભાજપ પ્રમુખ જે છે, જિલ્લા ભાજપ પ્રમુખ જે છે નીલ રાવ, તેનું રાજીનામું લેવામાં આવશે. જે રીતે આ મામલો જે ગરમાયો ત્યારબાદ એવી પણ માહિતી મળી કે દર્શનાબેનને કહેવામાં આવ્યું કે તમે સર્કિટ હાઉસ આવો અને ત્યાં બેસીને આપણે મામલો શાંત પાડીએ. પરંતુ દર્શનાબેન ટસના મસ નથી થયા અને તેઓ ઈચ્છી રહ્યા છે કે નીલ રાવ સામે પગલાં લેવામાં આવે, તેમની સામે કોઈ પણ રીતે કડક પગલાં લેવામાં આવે. હવે પ્રદેશ ભાજપ નીલ રાવ સામે કેવા પ્રકારના પગલાં ભરે છે કે પછી તેઓ દર્શનાબેન તરફી તેઓ જોક રાખે છે તે હવે જોવું ખૂબ જ આપણને મહત્વનું બની રહેશે. તો મિત્રો, સામાન્ય રીતે કોંગ્રેસ કે વિપક્ષમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે અને આપણે પણ જોયો છે. પણ નર્મદા ભાજપના હાઈ વોલ્ટેજ ડ્રામા હવે દિલ્હી અને ગાંધીનગર સુધી ગુંજશે તે નક્કી છે. એક તરફ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે અને ગાંધીનગરના મંત્રી તરફ આંગળી ચીંધી રહ્યા છે.
તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ નીલ રાવના હાથ ખેંચવાની વાતો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક જૂથવાદને શાંત કરવા માટે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે. શું જિલ્લા પ્રમુખનું રાજીનામું લેવાશે કે પછી ધારાસભ્યને મનાવી લેવાશે? આ અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.